અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીની મતગણતરી શરૂ। હાઈકોર્ટ ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલની મતગણતરી। 23 સભ્યોની નવી બોડી માટે ચૂંટણી યોજાઈ હતી। 76,000થી પણ વધુ વકીલોએ મતદાન કર્યું હતું। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। પ્રેફરન્સ વોટની ગણતરી હાલમાં ચાલી રહી છે। સીલ બેન્ડ ખોલીને ઉમેદવારોની હાજરીમાં ગણતરી કરવામાં આવી રહી છે। લાઈવ ડિસ્પ્લે અને રેકોર્ડિંગની સાથે મતગણતરી પારદર્શક રહેશે। હાલમાં જે પરિસ્થિતિ છે, ગઈકાલે તારીખ આપેલી હોય 9 તારીખ અને 9 તારીખે લગભગ તમામ ઉમેદવારો હાજર હોય અને એ ઉમેદવારોની અહીંયા નોંધ પણ નથી લેવાની। આમ છતાં અહીંયા અમે આવીને જોયું તો તમામ મતદાતાઓની મત અપાઈ ગયા। ત્યારબાદ જે ગણતરી થવાની છે તે ગણતરી માટે તમામ ઉમેદવારની પેટીઓ એમનેમ ખુલ્લી પડી છે। કોઈના નંબર સ્પષ્ટ દેખાતા નથી અને અહીંયા અમે બધા જ્યારે ₹1.25 લાખ ફી ભરી હોય, 2 મહિના રાત દિવસ એક કર્યા હોય, ત્યારે અહીંયા અમે આવીએ તો અમને પાણીનો પણ ભાવ પૂછવામાં આવતો નથી અને કોઈ સંતોષકારક જવાબ પણ દેવામાં આવતો નથી। અને કાલે મતગણતરી નહીં થાય એવું વહેલી સવારે 7 વાગે કહેવામાં આવે છે, તો 7, 7:30 તમે જ્યારે જાહેર કરો છો ત્યારે દૂરથી આવેલા ઉમેદવારો છે એ દરેક તો આવી ગયા હોય અહીંયા। તો આ બધી પરિસ્થિતિ, આવી અનેક પરિસ્થિતિઓ છે જેનાથી સમગ્ર વકીલ સમાજ વાકેફ છે। એ પરિસ્થિતિ બદલવા માટે હું પૂરતા પ્રયાસ કરીશ। બસ બધા વકીલ ભાઈઓના વેલફેર માટેની પ્રવૃત્તિ, એને અન્યાય થતો એ રોકવાનો છે। બસ એ જ મેઇન પર્પઝ છે। હું અમરેલીથી આવું છું। અમરેલી બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। હિરેન્દ્રસિંહ વાળા મારું નામ છે। 6 માર્ચની ચૂંટણી જ્યારે યોજાઈ ત્યારે અમરેલી જિલ્લામાંથી 415નું વોટિંગ થયું હતું। 605 મત હતા। એક્ઝેક્ટ 4 વાગે મેં જે અમારે મતકુટીર હતી પહેલી પેટી એ બંધ કરી અને 4 વાગે અમે સીલ કરી, 6 વાગે અમે સીલ કરી દીધી હતી। અને પછી જે કાંઈ એજન્ટો બધા હતા, એક પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી એવી બને કે ક્યાંય પણ આખા જિલ્લામાં એક પણ મત ખોટો પડે નહીં। જે વ્યક્તિ આવ્યો હોય એમનો જ મત કાઉન્ટિંગ થાય। 2 નંબર કે કોઈ પાછળથી મતો નખાવાની જે કોશિશો કરતા હતા એમનો પણ મેં સામનો કરેલો છે। મતદાનની ગણતરી છે। હું ખાસ એના માટે આવ્યો છું કે આ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય। મારી હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો છે। આપણી જે મેથેમેટિશિયનની ટીમ છે એ કદાચ ભારતમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે। દરેક રાજ્યો એની માંગણી કરે છે, એટલે કોઈએ કોઈ શંકા રાખવાની જરૂર નથી। શાંતિપૂર્ણ રીતે મતદાનની ગણતરી શરૂ થાય અને એ પૂરી થાય એવી મારી ઈચ્છા। મતદાન ગણતરીમાં ઘણો સમય જાય છે। 2018નો અમારો અનુભવ છે કે તે દિવસે 10 દિવસ મતદાન ચાલ્યું હતું, જ્યારે ખાલી વોટર્સ તે વખતે 50,000 હતા। આ વખતે વોટર 76,000 ઉપર છે, એટલે અમારી ગણતરી છે ઓછામાં ઓછું 10 દિવસ તો મિનિમમ મતદાનની ગણતરી ચાલુ રહેશે। સૌથી પહેલાં સીલ્ડ બેલ્ટ બોક્સ ખોલવામાં આવે છે, જે ઉમેદવારો અથવા તેમના એજન્ટની હાજરીમાં ખોલવામાં આવે છે। તે ઉપરાંત એનું લાઈવ ડિસ્પ્લે બી કરવામાં આવે છે અને રેકોર્ડિંગ બી એનું થતું હોય છે। એ ખોલ્યા પછી મેથેમેટિશિયન તમામ વોટોમાંથી વેલિડ વોટ અલગ કાઢી અને ઇનવેલિડ વોટ રિજેક્ટ કરે છે। ત્યારબાદ કોટા નક્કી કરવામાં આવે છે, જે રૂલ્સની અંદર જણાવ્યું છે, જેમાં જેટલા કેન્ડિડેટ ચૂંટવાના હોય એની અંદર એક ઉમેરીને ટોટલ મતદાનની અંદર ભાગવામાં આવે છે। એટલે એ કોટા જે આવે, કોટા પાસ કરે એ લોકોને ડિક્લેર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। અમદાવાદમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં ખાસ કરીને આજે હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને વાત કરવામાં આવે તો ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે અને આ ચૂંટણી ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે રચવામાં આવી છે, જેમાં રાજ્યભરના વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને આ ચૂંટણીમાં કુલ 76,000થી વધુ વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યા હતા। 23 બેઠકો માટે કુલ 99 જેટલા જે ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા હતા અને ખાસ કરીને બાર કાઉન્સિલિંગમાં મહિલાઓના પ્રતિનિધિત્વને પણ ધ્યાનમાં રાખીને લગભગ
2 કરતાં વધારે જે મહિલા ઉમેદવારો છે તે મેદાને હતા અને 2 વધારાના મહિલા સભ્યોને પણ કોઓપ તરીકે કુલ 25 સભ્યોની કમિટીની રચના જે છે તે કરવામાં આવી છે અને ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા જીત મેળવવા માટે એડી ચોટીનું જે જોર છે તે જોર લગાડવામાં આવ્યું છે, જેના કારણે વકીલ આલમમાં ભારે જે ઉત્સાહ છે તે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાતની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે તેનું આજે મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે અને લગભગ કાલ સવાર સુધી આગામી 5 વર્ષ માટે કોણ ઉમેદવારો જીતશે તેનું ભવિષ્ય શું હશે તે કાલ સવાર સુધી નક્કી કરવામાં આવશે. કેમેરામેન સંદીપ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.